વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે બિઝનેસ એકાઉન્ટ 4ની અંદર યુનિટ 2માં નાદારીના હિસાબો ઇન્સોલન્સી એકાઉન્ટ જોવાના છે. તો આ આપણું આ એકાઉન્ટનું છેલ્લું ચેપ્ટર છે. આ ચેપ્ટર પૂરું થાય આપણો એકાઉન્ટનો કોર્સ પૂરો થશે. હજી એક અઠવાડિયું લાગશે અને પરીક્ષાની જે તમારે વાર છે એક અઠવાડિયાની અંદર આ ચેપ્ટર પૂરું થઈ જશે. પછી દરેક ચેપ્ટર વાઇઝ આઈએમપી તમને આપવામાં આવશે. દાખલાઓ અને થિયરિકલ બે એ પ્રમાણે તમે મુજબ કરજો તો તમને કાંઈ વાંધો આવશે નહીં. બરાબર છે મિત્રો? તો આ છેલ્લું પ્રકરણ છે. બંને એકાઉન્ટમાં છેલ્લું પ્રકરણ રહેશે. કોસ્ટિંગ એકાઉન્ટમાં પણ એક ચેપ્ટર બાકી છે બિનસંકલિતવાળું, અને આમાં પણ એક ચેપ્ટર બાકી છે નાદારીના હિસાબોવાળું. આ બંને ચેપ્ટરો આજથી શરૂ થશે મંગળવારથી અને આવતા રવિવાર સુધીમાં પૂરા કરી દેવામાં આવશે. બરાબર છે? તો મિત્રો, તમને મોસ્ટ આઈએમપી રવિવાર સુધીમાં હું બોર્ડમાં દરેક વિષયના લખીને આપી દઈશ. તો એ મુજબ મારો વિડીયો તમે જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. હવે નાદારીના હિસાબોની અંદર આપણે નીચેના 8 મુદ્દા આજે આ જોવાના છે. તો મિત્રો, નાદારી કોને કહેવાય? તો આમ તો આપણે ઘણી વખત સમજતા હોય છે કે નાદાર માણસ છે. આપણે ઘણી વાતમાં કંઈ સારો નાદાર માણસ છે. તો નાદાર માણસ એટલે કે જે આપણે વાતોમાં કરીએ છીએ એ નાદાર માણસ એટલે તો આપણે એવો માણસ કે જે બરાબર કામ ન કરતો એવો. પણ એકાઉન્ટની દ્રષ્ટિએ નાદાર માણસ એટલે પોતાના માટે દેવું હોય અને દેવું ચૂકી ન શકે, એટલે પોતાની પાસે મિલકત ન હોય, એને નાદાર કહેવામાં આવે છે. જે વ્યક્તિ પોતાનું દેવું પૂરેપૂરું ચૂકવી શકે તેમ ન હોય, એટલે કે તેની મિલકતો દેવું ચૂકવવા માટે પૂરતી ન હોય, તેને નાદાર વ્યક્તિ કહેવાય છે. એટલે કે પોતાનું દેવું ચૂકવવાની અસમર્થતા. ઘણી વખત આપણે ધંધો માણસો કરતા હોય છે અને બરાબર ખ્યાલ ન રાખે તો પછી ધીરે ધીરે ધંધાની મૂડી ઓછી થતી જાય છે અને છેવટે નાદારી નોંધાવવી પડે છે. આવું ધંધામાં ઘણી વખત ઘણી વ્યક્તિઓ કરે છે, કારણ કે ધંધામાં ઘણી ચોકસાઈ રાખવી પડે. જો આપણે ચોકસાઈપૂર્વક ધ્યાન ન રાખો તો શક્ય છે કે જતાં ધંધો આપણો ડિફોલ્ટર થઈ જાય. એટલે મીન્સ કે આપણે નાદારી તરફ આગળ વધવું પડે. એટલા માટે બહુ ધ્યાન રાખવી પડે મિત્રો. ધંધો આમ તો રાજા કહેવાય છે, પણ એ રાજા ક્યારે પ્રજા થઈ જાય એ નક્કી કહેવાય નહીં. બરાબર ને? કરોડપતિ સીધા રોડ ઉપર આવી જાય છે. બરાબર છે? તો આવું બધું ધ્યાન રાખવું પડે. અને આપણે તો એકાઉન્ટના વિદ્યાર્થી છીએ એટલે આપણે તો બરાબર ધ્યાન રાખીએ. ભવિષ્યમાં ધંધો કરવો હોય તો આ બધું કામ આવશે. પછી મિત્રો, રિસીવરની વ્યાખ્યા. રિસીવર કોને કહેવાય? તો નાદારીની કાર્યવાહી સંપન્ન કરવા માટે કોર્ટ દ્વારા પ્રોવિન્શિયલ ઇન્સોલન્સી એક્ટ 1920 અન્વયે જે અધિકાર નિમણૂક કરવામાં આવે તેને રિસીવર કહેવામાં આવે છે. એટલે કે માનો કે નાદારી છે એ કોર્ટમાં નોંધાવવી પડે. આપણે એની ચર્ચા પછી કરીએ છીએ. એ નોંધાવ્યા પછી કોર્ટ છે માણસને પોતે નિમણૂક કરે, કોઈ સરકારી અધિકારીને, પ્રોવિન્શિયલ ઇન્સોલ્વન્સી એક્ટ મુજબ 1920 અન્વયે, કે એને બધી અધિકાર આપવામાં આવે. ભાઈ, તું મિલકતો છે એ કેટલી છે, એ બધી મિલકતો જપ્ત કરી અને તેને હરાજીમાં અથવા બીજી રીતે વેચીને જે લેણદારો છે એને અગ્રતાની ક્રમે ચૂકવણી કરી નાખવાની હોય. એ આપણે ફરચાના હિસાબ 11-12માં આપણે ઘણી વખત જોઈ ગયા છીએ કે પહેલાં ડિવેન્ચર હોલ્ડર લાગે, પછી પ્રેફરન્સ શેર લાગે, પછી છેલ્લે વધે તો શેર હોલ્ડરને આપવામાં આવે. એવી રીતે રિસીવર દ્વારા કાર્યવાહી થતી હોય છે. એ તમને ખબર છે. નાદારીના કાયદાની જોગવાઈઓ, તો એમાં મિત્રો 2 જોગવાઈ છે: સ્વૈચ્છિક હેરફેર અને કપટયુક્ત પસંદગી. હવે સ્વૈચ્છિક હેરફેરની અંદર શું હોય છે મિત્રો, કે ઘણી વખત નાદાર છે એ પોતાની મિલકતો ન આપવી પડે એટલે પોતાના સગાનાવાલાને નામે કોઈ પણ એવી લીધા વગર ટ્રાન્સફર કરી આપે છે. શું કરી આપે છે? ટ્રાન્સફર. તો અપ્રામાણિકતા અને કપટથી પોતાની મિલકતો પોતાના મિત્રો કે સગા સંબંધીઓને આપી દે છે. તો પ્રોવિન્શિયલ ઇન્સોલન્સી એક્ટ 1920 હેઠળ કોઈ વ્યક્તિ કોઈ પણ જાતના અવેજ વગર પોતાની મિલકતની ફેરફાર કરે અને તે ફેરફારના 2 વર્ષની અંદર જો નાદારીની અરજી કરવામાં આવી હોય તો રિસીવર મિલકતની આવી સ્વૈચ્છિક હેરફેર રદ ગણી કરી શકે છે, મિલકત પાછી લઈ શકે.
હા, આપણી પાસે મિલકત તો ઘણી હોય. ઘણી વખત ઘણા જણા મારી કરીને કાંઈ નથી, દાગીના ક્યાંય મૂકી આવે, બેંકની ડિપોઝિટ ઉપાડીને પોતાના સગાવાલામાં આપી દે અને પછી કે મારી કરીને રૂપિયો નથી. આવું ઘણા કરતા હોય છે. તો એ તપાસ રિસીવર તપાસ કરે છે અને જો 2 વર્ષની અંદર એને પાછી નાદારી નોંધાવી હોય તો એ પાછી જપ્ત કરી અને પાછી લઈ લે છે. બરાબર છે. એમાં અપવાદ છે મિત્રો કે લગ્ન પહેલાં અને લગ્ન આવેજમાં ફેરબદલી કરેલી મિલકત એ મિલકતને નાદારીના કાયદા હેઠળ પાછી લેવામાં આવતી નથી. બીજું, કોઈ વ્યક્તિએ કિંમતી અવેજ આપીને શુદ્ધાનથી નાદારીની મિલકતની પોતાની તરફેણમાં ફેરબદલી કરી લીધી હોય તો એ પણ પાછી લેવામાં આવતી નથી. પૂરી મિલકત આપી દીધેલી, પૂરો અવેજ આપ્યો હોય કે ભાઈ 4 લાખ વેચે 4 લાખનો અવેજ આપ્યો છે તો એ પરત ન લેવામાં આવે. વગર અવેજે પરત લેવામાં આવે. ધ્યાન રાખજો. કોઈ અવેજ નહીં. ફઈના દીકરાને, ફુવાના દીકરાને, કાકાને, મામાને, શાળાને, સાડીને બધી વેચણી કરતી દાન કરતા હોય. બરાબર છે. તો એ પાછી લઈ લેવામાં આવે છે. કપટયુક્ત પસંદગી. નાદારીના કાયદાનો હેતુ એ છે કે નાદાર વ્યક્તિની મિલકત અને લેણદાર વચ્ચે ન્યાયપૂર્ણ અને સમાન રીત વર્તાય અને મિલકતો સમાન રીતે વહેંચી શકાય એ જોવાનું હોય છે. જો કોઈ વ્યક્તિએ પોતાનું દેવું ચૂકવાનું ન થાય ત્યારે પોતાના જે નાણાંમાંથી ચૂકવવા અસમર્થ હોય ત્યારે અન્ય લેણદારો વિરુદ્ધ કોઈ એક લેણદારને પસંદગી આપવાનો ઉદ્દેશ હોય તેની તરફેણમાં પોતાની મિલકત ફેરબદલી કરે, નાણાં ચૂકવે, લેણદારની તરફેણમાં જવાબદારી ઊભી કરે, તેની મિલકતને અસર કરે એવી કોઈ ન્યાયિક કાર્યવાહી કરે અથવા સહન કરે. એટલે કે કપટયુક્ત પસંદગીમાં નીચેની શરતોનું પાલન થવું જોઈએ. ફેરબદલી કે ચૂકવણી વખતે દેવાદારની સ્થિતિ એવી હોવી જોઈએ કે પોતાના દેવા પાક્યા તારીખે પોતાના નાણાંમાંથી ચૂકવી ન શકે. બરાબર ને. આ કપટયુક્ત પસંદગી કેવી રીતે થાય છે કે પોતાની નાણાં ફેરબદલી કરી દે, નાણાં કોકને ચૂકવી દે, પૈસા ક્યાંક રાખી દે. બરાબર. લેણદારની તરફેણમાં જવાબદારી ઊભી કરે સામે કે મારે આટલા લેવાના છે. આવું બધું ખોટું કરે. પણ એમાં નીચે નિયમ પાલન કરવાનું છે કે ભાઈ દેવાદારની સ્થિતિ એવી ના હોવી જોઈએ, એવી હોવી જોઈએ ચૂકવણીની તારીખે, પાક્યા તારીખે તેની પાસે નાણાં ન હોવા જોઈએ. મિલકતની ફેરબદલી કે નાણાં ચૂકવણી કોઈ એક લેણદારની તરફેણમાં કરી હોવી જોઈએ. કોઈ એક લેણદારની તરફેણમાં કરી હોવી જોઈએ. તેનો ઉદ્દેશ અન્ય લેણદારો વિરુદ્ધ તે લેણદારને પસંદગી આપવાનો હોવો જોઈએ. આવી ફેરબદલી કે ચૂકવણી થયા પછી 3 માસની અંદર નાદારીની અરજી થવી હોવી જોઈએ, જેને આધારે તે નાદાર થયેલો હોવો જોઈએ. અલબત્ત નાદારીના હુકમ પહેલાં નાણાંની ચૂકવણી થઈ હોય અને સામી વ્યક્તિને દેવાદાર વિરુદ્ધ નાદારીની થયેલી અરજી વિશે કોઈ માહિતી ન હોય તો તેને કપટયુક્ત પસંદગીની જોગવાઈ લાગુ પડતી નથી. એટલે ઘણી વખત શું છે કે નાણાં ફેરબદલી કરે ત્યારે કપટયુક્ત પોતે નાદારી તો કરી લીધી હોય પણ છતાંય કોકને મિલકત વેચી નાખે અને સગાવાળાને ટ્રાન્સફર કરી દે તો સામેવાળાને ખબર ન હોય તો એ કપટયુક્ત પસંદગીની જોગવાઈને લાગુ પડતી નથી. બરાબર છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિએ નાદારી નોંધાવી અને નાદારી નોંધાવ્યા પછી કોઈકને મિલકત ટ્રાન્સફર કરી દીધી, ખરેખર પછી ન થાય પણ એ વ્યક્તિને ખબર નથી અને મિલકત લઈ લીધી. એને કાંઈ ખબર, આ તો કોર્ટમાં ગયા પછી ખબર પડી કે આ તો ભાઈ મિલકત મેં લઈ લીધી છે. તો એવી વખતે આ જોગવાઈને લાગુ પડતી નથી. નાદારીની કાર્યવાહી કેવી રીતે થાય છે? તો નાદારીની કાર્યવાહી કરવા માટે અદાલતમાં અરજી કરવી પડે છે. આપણે કાયદાની દ્રષ્ટિએ શું કરવું પડે છે? અરજી કરવી પડે છે. તેના દેવાની રકમ 500થી વધારે હોવી જોઈએ. કોઈ વ્યક્તિનો એક લેણદાર કે અમુક લેણદાર ભેગા મળી તેને નાદાર જાહેર કરવા અદાલતને અરજી કરી શકે છે. લેણદાર હોય કે અમુક બીજા ભેગા લેણદાર થઈ અને નાદાર જાહેર કરવા એને અરજી કરી શકે છે. લેણદારોએ અરજી કરવાની હોય છે. દેવાદાર કે લેણદાર નાદારીની અરજી ત્યારે જ કરી શકે જ્યારે દેવાદારે નાદારીનું કૃત્ય કર્યું હોય. એને કોઈ કૃત્ય કર્યું હોય એવું કે દેવાદારે પોતાને કોઈ લેણદાર નોટિસ આપી હોય કે દેવાની ચૂકવણી મોકૂફ આપી હોય, આવા નાદારી કૃત્યો કર્યા હોય તો એને કોર્ટ દ્વારા માન્ય ગણવામાં આવે છે. પછી જ્યારે નાદારીની અરજી દાખલ કરવામાં આવે ત્યારે અરજીની સુનાવણી માટે અદાલત કોઈ તારીખ નક્કી કરે છે અને લેણદારોને નોટિસ મોકલી આપે છે. જ્યારે દેવાદાર રજૂ કરી અરજી અદાલત દાખલ કરે ત્યારે તેની કેટલીક ફરજો છે. તેને પોતાની મિલકતો, પોતાના દેવા, પોતાના ચોપડા અને લેણદારોની યાદી આપવી પડે છે. સુનાવણી વખતે લેણદારો વિરોધ કરવાના હકદારો છે. દેવાદાર સુનાવણી વખતે હાજર હોય તો અદાલતે હાજર રહેવા લેણદારોની હાજરીમાં દેવાદારને તેની વર્તણૂક, વ્યવહાર અને મિલકત સંબંધિત તપાસ કરે છે. આ બાબત અંગે દેવાદારોને પણ પ્રશ્ન પૂછવામાં આવે છે. લેણદારને પણ અધિકાર હોય છે. જ્યારે અદાલતને ખાતરી થાય કે લેણદાર રજૂ કરવા માટે પુરાવા બરાબર છે અને દેવાદાર પોતાનું દેવું ચૂકવવા અશક્ત છે તો અદાલત નાદારીનો હુકમ આપી શકે છે. અને નાદારીનો હુકમ થાય એટલે તમામ મિલકતો રિસીવરને મળી જાય છે
અને તેના લેણદારોમાં વેચવા પાત્ર બને છે. પછી તેને પ્રાથમિકતા પ્રમાણે વેચી આપે છે. આ બધી વિધિ પૂરી થયા પછી કોર્ટે જણાવેલી મુદતમાં પોતાની મુક્તિ માટે અદાલતમાં અરજી કરી શકે છે અને અદાલત જો એ મંજૂર રાખે તો એ જવાબદારીમાંથી મુક્ત ગણાશે. ભલે પછી દેવું ચૂકવાય ન હોય તો પણ શું કહેવાશે? જવાબદારીમાંથી કાયદેસર મુક્ત ગણાશે. પછી એને નાદાર ગણાશે નહીં. સ્થિતિ દર્શક નિવેદન કોને કહેવાય? તો મિત્રો, નાદારીના કાયદા મુજબ આર્થિક પરિસ્થિતિ દર્શાવતું પત્રક નક્કી કરેલ ફોર્મમાં રજૂ કરવું પડે છે, જેને સ્થિતિ દર્શક નિવેદન કરવામાં આવે છે. ધારો કે કોઈ વ્યક્તિ કે પેઢી નાદાર થાય ત્યારે તે વ્યક્તિ પેઢીએ તેની આર્થિક પરિસ્થિતિ દર્શાવતું પત્રક રજૂ કરવું પડે છે. ધંધાની સાચી આર્થિક પરિસ્થિતિ, પાકું સરવૈયું, નફા નુકસાન ખાતું, આ બધું નાદારીની બાબતમાં પાકા સરવૈયામાં ચોપડે દર્શાવેલ કિંમત, નહીં ઉપજેલ ધારેલ કિંમત વગેરે આવું બધું લખેલું હોય છે. એ બધી મિલકતો અને બધા દેવા વિશે તેને દર્શાવવું પડે છે. એને સ્થિતિદર્શક નિવેદન કહેવામાં આવે છે. તો આ સ્થિતિદર્શક નિવેદનની અંદર જે હિસાબો હોય છે પાકા સર્વેની જેમ મિલકતને લેણા બાજુ અને દેવા બાજુ. તો દેવા બાજુ 4 ભાગ વહેંચવામાં આવે છે. દેવા છે એમાં બિનસલામત લેણદારો હોય છે. જે લેણદારો પાસે પોતાના લેણું વસૂલ કરવા કોઈ જામીનગીરી ન હોય, એટલે કે તેમના દેવાની રકમ માટે પોતાની મિલકત ઉપર ગીરો અંગેનો, બોજા અંગેનો અગર લીએનનો કોઈ હક જ ન હોય, એમને પૈસા દઈ દીધા હોય કોઈ પણ લખણ વગર, તો એ બિનસલામત લેણદાર કહેવાય. પછી 2 છે સંપૂર્ણ સલામત લેણદારો. સંપૂર્ણ સલામત લેણદારો એવા કે જેણે પોતે બધું ગીરો રાખેલો હોય કે દાગીના રાખેલા હોય કે મિલકત રાખેલી હોય, એ બધા સંપૂર્ણ સલામત લેણદારો કહેવાય. શું કહેવાય? સંપૂર્ણ સલામત લેણદારો કહેવાય. કયા બિન સલામત છે? તો જો ધંધા અંગેના લેણદારો, દેવી હુંડી, વટાવેલી પરંતુ નકારાયેલી તેવી હુંડીઓ, પેપ્સીને હદથી વધુ રકમના લેણદારો, બેંક ઓવરડ્રાફ્ટ, જે તારણ અંગે કોઈ ઉલ્લેખ ન હોય, બાકી ચૂકવાના ખર્ચા અંગેના લેણદારો, સ્ત્રી ધનમાંથી ધીરેલી લોન, અંગત દેવું, આ બધા બિન સલામત લેણદારો છે. તો સલામત કયા કહેવાય? જે લેણદારો તેમના દેવાની પૂરેપૂરી રકમ માટે ગીરો અંગેનો, બોજા અંગેનો, લીણ અંગેનો હક રાખ્યો હોય. દાખલા તરીકે 10,000ના બેંક ઓવરડ્રાફ્ટ સામે જામીનગીરી 15,000ની કિંમતના શેર રાખેલા હોય, જેની ઉપજા ધારેલ કિંમત 13,000 છે. બેંક તેના 10,000 રૂપિયા લેણા તેના ખાતામાં જમા કરી આપશે. બરાબર છે? એટલે સામે કોઈ એને એવું ગીરો રાખ્યું હોય, ગીરો મિલકત રાખી હોય, તો એ સંપૂર્ણ દેવાદાર કહેવાય છે. પછી અપૂર્ણ સલામત લેણદાર. જે લેણદાર તેમના નાણાં માટે દેવાદાર મિલકત હોય, ગીરો અંગેનો, બોજા અંગેનો, લીણ વગેરેનો હક દેવાની રકમ કરતાં ઓછી રકમ ધરાવતા હોય, તેવા લેણદારોને અપૂર્ણ સલામત કે અંશતઃ સલામત કહેવામાં આવે છે. દાખલા તરીકે 50,000 લીધા હોય અને 25,000ના દાગીના દીધા હોય. બરાબર છે? 2 લાખ લીધા હોય અને 1.5 લાખની જમીન દીધી હોય, એટલે કે પૂરેપૂરું વસૂલાત ન આવતો હોય. ગીરો તો રાખેલી હોય પણ કિંમત પ્રમાણે પૂરેપૂરી વસૂલાત ન લખી હોય, એ અપૂર્ણ સલામત લેણદાર કહેવામાં આવે છે. દાખલા તરીકે 5,000ની લોન ધીરી હોય, એના બદલામાં 4,000ની કિંમતનું ફર્નિચર અને ફિટિંગ્સ જામીનગીરીમાં હોય, તો એ આપણે અપૂર્ણ કહેવાય, પૂરી સલામતી ના કહેવાય. બરાબર છે? હવે આવે છે પ્રેફરન્શિયલ લેણદારો. બિન સલામત લેણદારોમાં અમુક લેણદારોને કાયદા અનુસાર બીજા લેણદાર કરતાં પહેલાં ચૂકવવી પડે છે. આવા લેણદારને પ્રેફરન્શિયલ લેણદારો કે પસંદગીના લેણદારો કહેવાય છે. પ્રોવિન્શિયલ ઇન્સોલ્યુશન એક્ટ 120 મુજબ પ્રેફરન્શિયલ લેણદારો કયા કહેવાય? એટલે કે જે બિન સલામત લેણદારો છે ને, એનાથી સારા કહેવાય. એ પ્રેફરન્શિયલ એકદમ પસંદગીના લેણદારો કે એને પહેલી ચૂકવણી કરવી પડે. દાખલા તરીકે કંપની પડચામાં જાય તો પહેલી ચૂકવણી કોને કરીએ? ડિબેન્ચર હોલ્ડરને. બરાબર છે? તો એવી રીતે આમાં પણ પ્રેફરન્શિયલ લેણદારને પહેલાં આપવાનું હોય. કયા લેણદાર છે? તો સરકાર, સ્થાનિક સંસ્થા, આવકવેરો, વેચાણ વેરો, જીએસટી, ઓક્ટ્રોય વગેરે બાકી એ પહેલું ચૂકવાય. સરકાર પહેલું પોતાનું કામ કરે. સરકાર લેણું છે એ પહેલું ચૂકવાય. બીજું કે નાદારીની અરજીની તારીખ પહેલાં 4 માસ દરમિયાન કોઈ નોકર, કારકુન કે મજૂર એનો પગાર ચૂકવવાનો બાકી હોય, 20 રૂપિયા કે ઓછું હોય તે બાકી હોય, પહેલું એને ચૂકવવું પડે. એનો પગાર એ ન રહી શકે. બરાબર છે? એવી રીતે આ એને પ્રેફરન્શિયલ લેણદાર કહેવાય છે. પણ અમુક નાદારીના ખર્ચની રકમ પૂરેપૂરી ચૂકવી દેવી તે પ્રેફરન્શિયલ દેવું નથી, તેથી તેનો સમાવેશ લિસ્ટ ડીમાં કરવામાં આવતો નથી. આમ દાખલા તરીકે ઉપર જણાવેલ પ્રેફરન્શિયલ લેણદારોની જે યાદી તૈયાર કરવામાં આવે છે તેને લિસ્ટ ડી કહેવામાં આવે છે. સ્થિતિદર્શક નિવેદનમાં આવા લેણદારોને ચૂકવવાની રકમ લિસ્ટ ડી મુજબ મથાળા હેઠળ મૂકવામાં આવે છે અને કુલ દેવાના પ્રથમ ખાનામાં લખવામાં આવે છે. પછી ડિફોલ્ટ લેણદારો. ઇંગ્લેન્ડમાં અમુક લેણદારો ડિફોલ્ટ લેણદાર કહેવામાં આવે છે. જ્યાં સુધી બધા લેણદારો ચૂકવાય નહીં ત્યાં સુધી તેમને ચૂકવવામાં આવતા નથી.
એટલે નીચેના લેણદારો છે એ ડિફોલ્ટ લેણદારો કહેવામાં આવે છે. કેટલા કહેવાય છે? ડિફોલ્ટ લેણદારો કહેવામાં આવે છે. ડિફોલ્ટ લેણદારો 5મો પ્રકાર છે. ડિફોલ્ટ લેણદાર કોને કહેવાય? આવું બધું મિત્રો ટૂંકા હિસાબોમાં થિયરિકલમાં આવતું હોય છે. એટલે જેના દાખલા ગણવાની શક્તિ ઓછી હોય અથવા બરાબર વિશ્વાસ ન હોય તો એની થિયરી બરાબર કરવી જોઈએ. આમ જનરલી વાંચીને પછી મુદ્દાસર આપણે જો વાંચેલું હોય અને સાંભળેલું હોય તો તમને ઘણાને વાંચવાનો કંટાળો આવતો હોય. એટલે વિડીયો હું બનાવું છું એટલા માટે. આમ તો ચોપડીમાં લખેલું જ છે, પણ ઘણાને વાંચવાનો કંટાળો હોય તો પછી કાનમાં ઓલા 2 ભૂંગળા નાખીને આરામથી સાંભળી શકે એટલા માટે હું વિડીયો બનાવું છું. બરાબર છે? તો પત્નીને ધીરેલ પત્નીએ પતિને ધીરેલ લોન હોય. આ એકબીજાની લોન હોય. પતિ પત્નીને આપે, પત્ની પતિને આપે. આ 2 લોન હોય એ કેવા કહેવાય છે? એ ડિફોલ્ટ લેણદાર કહેવાય છે. જેમના વ્યાજનો દર નફાની સાથે બદલાય છે એવા લેણદારો, એ પણ ડિફોલ્ટ કહેવાય. પાઘડી માટે લેણદાર હોય જેમના નફામાં હિસ્સો મળે છે. ધંધાની શાક હોય ને પાઘડી કહેવાય. અને જે એનો માટે નફો લેતા હોય તો એવા લેણદારો છે. તો મિત્રો એને આ દેવા બાજુ છે ને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. લિસ્ટ A બિન સલામત લેણદારો, લિસ્ટ B સંપૂર્ણ સલામત લેણદારો, લિસ્ટ C અપૂર્ણ સલામત લેણદારો અને લિસ્ટ D પ્રેફરન્શિયલ લેણદારો. આમ 4 લિસ્ટમાં વહેંચવામાં આવે છે, ABCD. હવે મિલકત બાજુ જોઈએ તો મિત્રો એમાં EFGH ABCD થઈ ગયું. તો એની અંદર 4 લિસ્ટ બનાવવાની છે. લિસ્ટ E મુજબ મુખ્ય મિલકત હોય, પછી લિસ્ટ Fમાં દેવાદારો અને લિસ્ટ Gમાં લેણી હુંડીઓ અને લિસ્ટ Hમાં તૂટ મિલકત, જેમાં આપણે તૂટ ખાતા વિશે જોશું. આમ 4 બાજુ એને દર્શાવવાની હોય છે. તો મિલકતો કઈ કઈ? તો એને અહીં ફક્ત એવી જ મિલકતો લેવામાં આવે છે કે જે મુક્ત હોય, એટલે કોઈ દેવા પેટે ગીરો ન મુકાઈ હોય. આ મિલકતો બિન સલામત લેણદારો વચ્ચે વેચવા માટે મળી શકે છે. બરાબર છે? ગીરો મિલકતો દેવા બાજુ બતાવી દીધી હોય છે. મિલકતની ચોપડે દર્શાવેલ તેમજ ઉપર ધારેલ રકમ દર્શાવવામાં આવે છે અને આ બંને વચ્ચેનો તફાવત તૂટ ખાતે લઈ જવામાં આવે છે. એટલે કે એવી કઈ મિલકત છે? તો હાથ પર રોકડ, બેંક સિલક, સાચા યંત્રો, ફર્નિચર, ફિટિંગ્સ, પેટર્ન્સ, ટ્રેડમાર્ક, આ બધી મિલકતો છે એ લિસ્ટ Eમાં આવે છે. એટલે કે મુક્ત મિલકતો કહેવામાં આવે છે. પછી દેવાદારો. તો દેવાદારોને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે: સદ્ધર, ગુડ, શકમન, ડાઉટફુલ અને ડૂબત બેડ. જે દેવાદારની પૂરેપૂરી રકમ મળે તેમ હોય તે સદ્ધર કહેવામાં આવે. જે દેવાદાર પાસે પૂરેપૂરી રકમ ન મળે, ડાઉટફુલ કે મળશે કે નહીં મળે, એ સંશયિત ગણવામાં આવે છે. અને જે દેવાદાર પાસે બિલકુલ લેણા મળે જ નથી, નાદાર જ છે, એમ ડૂબત લેણાદાર, એને ડૂબત લેણા ગણવામાં આવે છે. એમ આવી બધી જે રકમ હોય છે એ જે આવે અને પછી બાકી રહી જાય ગાલખાત તરીકે, એને તૂટ ખાતામાં દર્શાવવામાં આવે છે અને એને લિસ્ટ F કહેવામાં આવે છે. લેણી ઊંડી, જે ઊંડીઓ આપણને દેવાદારો પાસેથી મળી હોય અને પાકી ન હોય એ બધી લેણી ઊંડીઓનો લિસ્ટ Gમાં સમાવેશ કરવામાં આવે છે. તૂટ ખાતું. મિત્રો તૂટ ખાતું કોને કહેવાય? તો સ્થિતિદર્શક નિવેદન અંગે જુદા જુદા લિસ્ટ A to G. હમણાં જોયું આપણે A to G તૈયાર કર્યા બાદ દેવાદારે ધંધો શરૂ કર્યો ત્યારે જે મૂડી હતી તે મૂડી તૂટમાં કેવી રીતે ફેરવાય તે દર્શાવવા માટે એક ખાતું ખોલવામાં આવે છે, જેને તૂટ ખાતું કહેવાય છે. લેણદારોને ચૂકવવી પડતી રકમના બદલામાં પોતાની મિલકતોની કિંમત વચ્ચેનો તફાવતને તૂટ કહે છે. અને એ ખાતું જે એના માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે એને તૂટ ખાતું, ડિફિશિયન્સી એકાઉન્ટ કહેવામાં આવે છે. આ તૂટ ખાતાને લિસ્ટ H કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લિસ્ટ H કહેવામાં આવે છે. તો મિત્રો મિલકતના લેણા બાજુ 4 હોય છે: લિસ્ટ E મિલકતો, લિસ્ટ F દેવાદારો, લિસ્ટ G લેણી ઊંડી, લિસ્ટ H તૂટ ખાતું. એટલે આમ આપણે આ માહિતી જોઈ. હવે પછીનામાં આપણે સ્થિતિદર્શકનો નમૂનો જોવો હોય તો નમૂનો કેવો હોય છે મિત્રો? તમારા પાના નંબર 89 માટે સ્થિતિદર્શકનો નમૂનો આ રીતે આપેલો છે. બરાબર છે? સ્થિતિદર્શક નમૂનો. બરાબર. બિન સલામત લેણદારો લિસ્ટ A, લિસ્ટ B અને આ બાજુ હમણાં આપણે જોયું એમ. બરાબર ને? મૂડીને દેવા બાજુ શું આવે? લિસ્ટ C અને લિસ્ટ D. અને મિલકતને લેણા બાજુ શું આવે એ આપણે જોયું હમણાં. લિસ્ટ E મુજબની મિલકતો અને પછી લિસ્ટ E, પછી લિસ્ટ F અને લિસ્ટ G. બરાબર છે? આ બધી મિલકતો આવે
અને એમાંથી પછી જે વધઘટ દેવાબુજ થાય એને તૂટ કહેવામાં આવે છે. બરાબર છે. આમ આ નમૂના પ્રમાણે એનું તૂટ ખાતું બનાવ્યું. તૂટ ખાતું કેવી રીતે બને? આ બનાવ્યું આપણે સ્થિતિદર્શનની અંદર. અને તૂટ ખાતું બનાવવું હોય તો મિત્રો એનો નમૂનો આ રહ્યો છે. એકદમ ઇઝી સરળ છે. તો ઉધાર બાજુ શરૂઆતની મૂડી, ધંધાનો નફો, મૂડી વ્યાજ, મિલકતનો વધારો, અંગત મિલકતનો ધંધામાં લાવ્યા, જીવન વીમા પોલિસી, પછી સ્વૈચ્છિક હેરફાર મિલકત, પતિના નાણામાંથી પત્ની આપેલી લોન, તૂટ. બરાબર છે. એમાં પછી છેલ્લે તૂટ આવે સરળ હોય એટલે. અને આ બાજુ આવે છે ધંધાની ખોટ, કાલકાદ, ઉપાડ, અન્ય ખોટ, મિલકતની ઉપજમાં અંદાજેલી ખોટ, વટાવેલી હોણી, નકારાયો, ખાનગી દેવું, રિસીવરનું ખર્ચ. એટલે કે ઉધાર બાજુ આવક ને જમા બાજુ ખર્ચ એની વિગત તૂટ ખાતાની તૂટ ખાતામાં એટલે કે લિસ્ટ એચમાં દર્શાવવામાં આવે છે. તો આ મિત્રો આપણે આજે આટલી ચર્ચા કરશું અને કાલે આપણે થોડાક હવાલા જોઈ અને દાખલાની શરૂઆત કરશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ. મિત્રો આવ્યો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરતા રહેજો.